વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। જય ગુરુદત્ત, જય ગિરનારી। મેષ રાશિવાળાઓ, હું દરેક વિડીયોમાં જાણકારી આપું છું। આ પૃથ્વી પર રહેવાવાળું દરેક વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે। એવું કોઈ મનુષ્ય જ નથી કે જેના જીવનમાં કોઈ પરેશાની ના હોય, બાધાઓ ના હોય, પરંતુ સમય સમય પર કંઈક એવી ઘટનાઓ ઘટિત થાય છે। બ્રહ્માંડની જે ચાલ ગ્રહો છે, બ્રહ્માંડમાં એની જે ચાલ બદલે છે, આકાશમાં ગ્રહ નક્ષત્ર તારાઓ પોતાની સ્થિતિઓ બદલે છે અને તેના પ્રભાવથી કષ્ટ, દુઃખ, દરિદ્રતા તો દૂરની વાત છે, પરંતુ જીવનમાં ઉત્પન્ન થવાવાળી બાધાઓ, નુકસાનકર સ્થિતિઓ પણ શીઘ્ર એટલે કે જલ્દી સમાપ્ત થઈ જાય છે। મેષ રાશિવાળાઓ, તમારી સાથે પણ કંઈક એવું જ થવાનું છે, કારણ કે 2025માં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 50 વાર પરિવર્તન યોગ બની રહ્યા છે, જેમાં કર્મફળદાતા શનિ એકવાર પરિવર્તન કરશે, તો બુદ્ધિ વ્યાપારના કારક બુધ ગ્રહ 15 વાર પરિવર્તન કરશે, જેના લીધે સંપત્તિ અને પૈસા પ્રાપ્ત થાય છે, પ્રેમ મળે છે, તે શુક્ર ગ્રહ 10 વાર પરિવર્તન કરશે। નોકરી, સરકાર, પિતાના કારક સૂર્ય ગ્રહ 12 વાર પરિવર્તન કરશે, તો ગુરુ ગ્રહ 3 વાર, મંગળ ગ્રહ 7 વાર અને રાહુ અને કેતુ 1 વાર પરિવર્તન કરશે। મેષ રાશિવાળાઓ, આ જ ગ્રહોની સ્થિતિઓ તમારા બદલતા સમયની ભવિષ્યવાણી કરી રહી છે। તો ચાલો જાણીએ, પ્રેમથી લઈને પરિવાર સુધી, નોકરીથી લઈને બિઝનેસ સુધી, શિક્ષાથી લઈને રાજનીતિ સુધી, દેશથી લઈને વિદેશ સુધી, ધનથી લઈને ક્રિપ્ટોકરન્સી સુધી 2025માં શું અજબ ગજબ થવાનું છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં એક જરૂરી સૂચના। આ વિડીયો માત્ર ને માત્ર ચંદ્ર રાશિ પર આધારિત છે। જો તમે નામ રાશિ અથવા તો લગ્ન રાશિથી સાંભળવા ઈચ્છો છો તો સાંભળી શકો છો। ચાલો વિસ્તારથી જાણીએ, વર્ષ 2025 શું મોટી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે। સૌથી પહેલાં જાણીએ તમારું કરિયર રાશિફળ। કરિયર રાશિફળ 2025ના અનુસાર આ વર્ષમાં 11મા ભાવના સ્વામી વર્ષના પ્રારંભથી જ લઈને માર્ચ સુધી તમારા 10મ ભાવમાં જ રહેશે, જે એક મોટા પરિવર્તનનો સંકેત કરે છે। આ સ્થિતિ તમને તમારા જીવનમાં સ્થિર અને સુરક્ષિત મહેસૂસ કરાવશે। તમે તમારા કામ અને વર્ક પ્લેસ પ્રત્યે ઈમાનદાર હોવાથી તમને અપેક્ષાથી વધુ અનુકૂળ રિઝલ્ટ અપાવશે। મેષ રાશિના જે લોકો નોકરી, યાત્રા સાથે જોડાયેલા છે અથવા તો તેમની ઓફિસની ફિલ્ડમાં રહીને કાર્ય કરવું પડે છે, તેમની મહેનત આ વર્ષમાં રંગ લાવશે। તમને પ્રમોશન અથવા સેલેરીમાં વૃદ્ધિ, બીજા શહેરમાં નવા પેકેજની સાથે કાર્ય કરવાનો અવસર મળશે। સંભાવનાઓ તો તમને એક જગ્યા પર સ્થાયી રૂપથી કાર્ય કરવાની પણ બની રહી છે। 29 માર્ચ 2025થી જેમ શનિનું પરિવર્તન થશે, તો તમે શનિની 7.5ની ચપેટમાં આવી જશો। એવામાં નિશ્ચિત રૂપથી ઓફિસમાં કામનો ભાર તમારા પર ખૂબ જ વધશે। તમને અધિક જવાબદારી આપવામાં આવશે, જેના લીધે કામ કરવાની કલાકો પણ વધી જશે અને જીવનમાં તણાવ પણ વધી શકે છે। પરંતુ આ જ અવધિ દરમિયાન બુધ અને શુક્રના સંબંધના ચાલને લીધે તમને ભાગ્યનો પૂરેપૂરો સહયોગ મળશે। તે નવા અવસરોનો લાભ અપાવશે। 3 એપ્રિલથી મંગળ જેમ કર્ક રાશિમાં પહોંચશે, તો કોઈ પણ શત્રુ અથવા તો તમારો પ્રતિસ્પર્ધી તમારા કામ અથવા તો તમારા પ્રયાસોને નુકસાની પહોંચાડી શકે છે। તમે ઓફિસમાં, સંસ્થામાં, સામાજિક રીતના બધાને તમારી તરફ આ સમયમાં આકર્ષિત કરવામાં પણ કામયાબ રહેશો। એક શક્તિશાળી નેતા, લીડર બનીને પણ બધાની સામે ચમકી શકો છો। તમે જે જગ્યા પર કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારા અધિકારો વધશે। તમે એ પરિયોજનાઓ પર કાર્ય કરવાની તક મળશે જે તમે હંમેશાથી ઈચ્છતા હતા। જો તમે વિદેશમાં નોકરીની શોધમાં છો તો આ વર્ષે તમને વિદેશમાં જવા મળી શકે છે। નગરપાલિકા, મહાનગરપાલિકા, પંચાયત આદિ જગ્યાઓ પરથી પણ લાભ મળશે। રાહુ ગ્રહ તમારા 12મા ભાવમાં છે, જે મોજૂદા જીવનની અંદર આયાત નિર્યાત અને વિદેશ વ્યાપારથી સંબંધિત કાર્યોમાં ઘણો બધો લાભ અપાવશે। એવામાં પણ જો તમે તમારા બિઝનેસને દેશ વિદેશમાં ફેલાવવા ચાહો છો અથવા તો તમે પહેલેથી જ વિદેશમાં છો, તો આ વર્ષની શરૂઆત ધમાકેદાર થશે। નવા સોદાઓ થશે, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર આગળ વધશો।
માલની ડિલિવરી મળશે. તમે નિયમિત રૂપથી દેશ વિદેશની યાત્રાઓ કરશો. 15 મેથી સૂર્ય ગ્રહ દ્વિતીય ભાવમાં ચાલ્યા જશે, જેના લીધે જે વિદ્યાર્થીઓએ હમણાં શિક્ષા ઉત્તીર્ણ કરી છે તે સરકારી પ્રશાસનિક સેવાની સાથે સાથે પ્રાઇવેટ લિમિટેડ એવં ઇન્ટરનેશનલ કંપનીઓમાં પણ કાર્ય સાથે જોડાઈને લાભ પ્રાપ્ત કરશે. 29 જૂને શુક્ર ગ્રહ તમારા ધનભાવમાં પ્રવેશ કરશે, જે તમને આકસ્મિક રૂપથી ધન અપાવશે. આ અવધિમાં શુક્ર પ્રભાવિત વ્યક્તિ ઊંચાઈઓને પ્રાપ્ત કરશે. શેર બજારમાં ધન નિવેશથી લાભ પ્રાપ્ત થશે. તો 2025ના વર્ષમાં જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાઈને કાર્ય કરી રહ્યા છે, જે હીરા રત્ન સાથે જોડાઈને કાર્ય કરી રહ્યા છે, જે અભિનેતા છે, ગાયક છે, ડાયરેક્ટર છે, સંગીતકાર છે, ફેશન ડિઝાઇનર છે, રત્ન કલાકાર છે, ચિત્રકાર છે, એટલે કે જે પણ ચલચિત્ર સંબંધિત નાનામાં નાનું કાર્ય કરી રહ્યા છે, ત્યાં અવધિમાં સફળતાના શિખરો સર કરશે. પ્રૌદ્યોગિક, સોફ્ટવેર, ચિકિત્સા, ઉપચાર ઉદ્યોગોમાં, બિઝનેસમાં આ વર્ષમાં તમે સારું પ્રદર્શન કરશો. પિતાના વ્યવસાયને આગળ વધારવાનો અવસર મળશે. તમે તમારા વ્યાપારનો વિસ્તાર કરી શકશો. જે કંપનીની ઓછી આવકથી તમે ચિંતિત છો, તો સારી નીતિઓને કારણે કંઈક અલગ પ્રોજેક્ટ બનાવીને ફરીથી ધનની ગતિને પ્રાપ્ત કરશો. મિત્રો, કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારી કુંડળીના કર્મ ભાવને એકવાર અવશ્ય ચેક કરજો અને પછી જીવનમાં બિઝનેસ સંબંધિત મોટો નિર્ણય લેજો. મેષ રાશિવાળાઓ, સ્વાસ્થ્ય રાશિફળ પર ચર્ચા કરીએ તેના પહેલાં જાણીએ તમારી પ્રેમ રાશિફળ, એટલે કે તમારું લવ લાઈફ મેરેજ એસ્ટ્રોલોજી 2025 માટે. પ્રેમ રાશિફળ 2025ના અનુસાર નવું વર્ષ પ્રેમ અને સંબંધોને લઈને મોટા અને આકસ્મિક પરિવર્તનવાળું સાબિત થશે. કારણ કે આ વર્ષના 6 મહિના કંઈક સારી ક્ષણો, પાર્ટનરથી તીવ્ર લાભ, મધુર સંભાળવાળો સાબિત થશે. તો 6 મહિનામાં કંઈક એવા ક્ષણો પણ આવી શકે છે જે તમને ખુશ રાખશે. 29 માર્ચ પછી શનિના 7.5થી તમે પ્રભાવિત થશો, જેથી પ્રેમમાં ધોખો પણ થઈ શકે છે, પ્રેમ ભંગ પણ થઈ શકે છે, ત્યાં સુધી કે પુનર્વિવાહની સંભાવનાઓ પણ બની શકે છે. પ્રેમના સ્વામી શુક્ર 28 જાન્યુઆરીથી ગુરુના ઘરમાં ગોચર કરશે. એમાં રાહુની ઉપસ્થિતિ તમને જાન્યુઆરીથી માર્ચની વચ્ચે ઈચ્છિત સાથી સાથે મળવાની મદદ કરશે. જે પ્રેમી પહેલાંથી જ સંબંધમાં છે તે સુરક્ષિત મહેસૂસ કરી શકશે. જેમ જેમ વર્ષો વીતવા લાગશે, તમારા સંબંધમાં મહત્વતા અને વફાદારીનો અહેસાસ પણ વધશે. જો તમારા વર્તમાનમાં જ વિવાહ થયા છે તો તમારો સંબંધ સકારાત્મક રૂપથી ચાલતો રહેશે. શુક્ર તમને પ્રેમથી તરબતર કરશે. વૈવાહિક જીવનમાં પણ ખુશીઓ ફરીથી પ્રવેશ કરશે. જો તમે રિલેશનશિપમાં છો અને એકબીજા સાથે જીવન વ્યતીત કરવા ઈચ્છો છો, એવામાં તમે કોઈ મોટું પગલું પણ ભરી શકો છો. અને જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છો, કોઈ ખાસ વ્યક્તિ સાથે વિવાહ કરવા ઈચ્છો છો, તો આ સંદર્ભમાં શુક્ર તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે પ્રબળ સહયોગ કરશે. તમે આખા વર્ષમાં પ્રેમ જીવનનો ખૂબ જ આનંદ લેશો. મેષ રાશિના જે લોકોની ઉંમર વિવાહ યોગ્ય થઈ ચૂકી છે, તેમને હવે રાહ જોવી પડશે નહીં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, જૂન, જુલાઈ, નવેમ્બર, ડિસેમ્બર આ 2025ના એવો મહિના હશે જ્યાં તમે પ્રેમની પૂર્ણતાનો અહેસાસ કરશો. તમે પ્રેમના અલૌકિક અહેસાસને મહેસૂસ કરશો. પ્રેમી સાથે મિલન, સાથીના સાથે જીવન યાત્રા, રોમાંસ અને રોમાંચની આનંદની પળો તમારા જીવનને આશ્ચર્યચકિતમાં રોમાંચિત કરી દેશે. ભાગ્ય તમને પ્રેમથી વંચિત નહીં રાખે. એવામાં તમારી ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. જો કે લગ્નના મોટા નિર્ણય પહેલાં કુંડળીનું મિલાન જરૂરી છે, મંગળની સ્થિતિ જોવી જરૂરી છે. એટલા માટે વિવાહ પૂર્વે કુંડળી મિલાન કરીને જ આગળ વધવાની હું સલાહ આપું છું. મેષ રાશિવાળો, થોડી જ વારમાં આર્થિક રાશિફળને લઈને મોટો અપડેટ આપવાનો છું, પરંતુ તેના પહેલાં જાણીએ શિક્ષા રાશિફળ વિશે. બુદ્ધિના દાતા બુધ ગ્રહ છે અને જ્ઞાનના દાતા ગુરુ ગ્રહ છે. એ બંનેનો સંબંધ જ 2025માં વિદ્યાર્થીઓને શિક્ષાના ક્ષેત્રમાં મોટી સફળતા દેશે. તમને તમારી પ્રતિભા સાબિત કરવા માટે ઘણા સુવર્ણ અવસરો મળશે. એ અવસરોનો લાભ લઈને તમે જીવનમાં આગળ વધી શકશો. ઉચ્ચ શિક્ષાની યોજનાઓ સાકાર થશે. એવામાં પણ તમે વિજ્ઞાનમાં સ્નાતક અનુસ્નાતકથી આગળ વધી ગયા છો,
એન્જિનિયરિંગના છાત્રો છો અથવા તો પ્રતિયોગી અથવા તો સિવિલ પરીક્ષા દેવાની તૈયારી કરી રહ્યા છો તો તમારું પ્રદર્શન કાબિલે તારીફ હશે. ઉચ્ચ પદો પર આસીન થઈ શકો છો. આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું સાબિત થશે અને આ વર્ષની અંદર તમને વિદેશ પણ જવાની તક મળી શકે છે. આર્થિક રાશિફળ 2025ના અનુસાર આ વર્ષના પ્રારંભમાં બિઝનેસ અને વ્યાપારના કારક બુધ ગ્રહ તમારા ભાગ્ય ભાવમાં પ્રવેશ કરશે, જે તમારી બુદ્ધિ, વાણિજ્ય, વિચાર શક્તિના આધાર પર તમને હવે અપ્રત્યાશિત રૂપથી સફળતા અપાવશે. તમે તમારા બિઝનેસને લઈને કોઈક મોટા નિર્ણયો લેશો, કંઈક નવીન લાવવાની કોશિશ કરશો, જેનો તમને સફળ રિઝલ્ટ પણ પ્રાપ્ત થશે. કેન્દ્ર રાજ્ય સરકારથી સંબંધિત કાર્ય તમારા પક્ષમાં થશે. ફેબ્રુઆરી પછી તમારી મુલાકાત મોટા લોકો સાથે થશે અથવા ઉચ્ચ પદ પર સ્થિત વ્યક્તિના માધ્યમથી તમને લાભ પ્રાપ્ત થશે. તમે પોતાના વ્યાપારને ગામ શહેરથી કાઢીને રાજ્યો સુધી પહોંચાડી શકશો. ધીમે ધીમે વ્યાપારને વિદેશમાં લઈ જવામાં કામયાબ રહેશો. જૂન, જુલાઈ, ઓગસ્ટમાં તમે કંઈક મોટી લાંબી યોજનાઓ હેઠળ ધનનું નિવેશ પણ કરશો અને આ આખા વર્ષ દરમિયાન અપ્રત્યાશિત રૂપથી ધન દોલત પણ પ્રાપ્ત થશે. પ્રોપર્ટી ડીલિંગ સાથે જોડાયેલા છો તો આ વર્ષ તમારા માટે ખૂબ જ સકારાત્મક રહેશે. ખૂબ સફળતાદાયક સ્થિતિઓ બનશે. કંઈક નવું અને મોટું કરવા માટે ન માત્ર તમને પાર્ટનર, બિઝનેસ કરવાવાળો વ્યક્તિ પ્રાપ્ત થશે, પણ તેની સાથે સાથે બિઝનેસના વિસ્તાર કરવા માટે નવા સાધનો મળશે. બિઝનેસ માટે ધન મળશે. તમે બેંક પાસેથી લોન ઈચ્છશો તો લોન મળશે. શુક્ર જ્યાં તમારા બિઝનેસને, કારોબારને, વ્યાપારને ધીરે ધીરે આગળ લઈ જશે તો રાહુ તમને પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં બંનેમાં લાભ અપાવશે. આ વર્ષના મધ્યમાં 3-4 મહિનોમાં મીડિયા, ફોટોગ્રાફી, ઓનલાઈન ટ્રેડિંગ, ક્રિપ્ટોકરન્સી, શેર બજાર એવં દેશ વિદેશથી જોડાયેલા પ્લેટફોર્મમાંથી પણ ઘણો એવો નફો અથવા તો લાભ મેળવી શકશો. એટલે કે 2025નું આખું વર્ષ અધૂરા સપનાઓને પૂરું કરવાનું છે, પોતાને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાનું છે, રાજનીતિમાં સન્માન અને પદ પ્રાપ્ત કરવાનું છે, નોકરીમાં કાર્યોની સરાહના લેવાનું છે. જો તમારી કુંડળીમાં શનિનો સાથ રહ્યો તો સાડેસાતી હોવા છતાં પણ નવી મિસાલ દેવામાં કામયાબ રહેશો. મેષ રાશિવાળાઓ, શ્વાસની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ સારું રહેશે, પરંતુ તમારે પોતાને ખાનપાન અને પોતાની સેહત પ્રતિ અધિક સંવેદનશીલ રહેવું પડશે. ખાસ કરીને જેમની ઉંમર 50 વર્ષની ઉપર છે તેમને સમય પર ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે વ્યાયામ અને યોગની સહારો લેશો તો માનસિક તણાવ અને શારીરિક વ્યાધિઓથી પણ બચી શકશો. તેની સાથે સાથે જો તમે ધર્મ પ્રતિ વધતા રહેશો તો તમારા મનમાં પવિત્ર વિચાર આવશે, તમારા સ્વાસ્થ્યને પણ ઉત્તમ બનાવવામાં મદદ કરશે. મિત્રો, જીવનમાં હાનિ, નુકસાન, સફળતા, અસફળતા, જય, પરાજય આ બધું કુંડળીમાં સ્થિત યોગો અને દોષોને કારણે બને છે. એટલા માટે આ પૃથ્વી પર જ્યાં સુધી તમે વસો છો ત્યાં સુધી જીવનને સારું બનાવો, કેમ કે આ પૃથ્વી પર કોઈ અમર થવા નથી આવ્યું. બસ એક નાની જિંદગી છે. તેમાં સફળ થવા માટે કુંડળીના ગ્રહોનો સાથ લ્યો, વિશ્લેષણ કરાવો અને જીવનમાં આગળ વધો. તમે જોઈ રહ્યા હતા મેષ રાશિફળ 2025. જય ગુરુદત્ત, જય ગિરનારી.